નમસ્તે મિત્રો, કેમ છો? તો હું જોયા તો આજે બનાવશું રસિયા ઢોકળા. આપણે તમને ખબર છે શિયાળામાં મસ્ત બધી શાકભાજી લીલોતરીવાળી આવી જાય, તો બધી શાકભાજી મળીને આપણે રસિયા ઢોકળા બનાવીએ છીએ. તો એના માટે મેં તમને બતાવ્યું બધી શાકભાજી પ્લસ કે ઇન્ગ્રેડિયન્ટ્સ માટે આપણે બેસન અને બાજરાનો લોટને અને બીજું ધાણા, જીરું, મરચું બધું નાખીને આવી રીતના લોટ બાંધી લેવાનો અને પછી આવી રીતના રોટલો બનાવી લેવાનો. બરાબર, આવી રીતના રોટલા બનાવ્યા પછી આવી રીતના છરીથી આપણે કટ કરી લેવાનું છે. નાના નાના પીસ કરી લેવાના છે. જે આપણે શાક છે તેમાં નાખશું. શાકને પહેલાં ડુંગળી અને આખા મસાલા ગરમ મસાલાથી વઘાર કરવાનો છે. પછી બધી જે સબ્જી નાખી છે એ નાખવાની છે. નાખ્યા પછી આ જે ચોપિંગ કરેલું છે જુઓ, તો કુકરમાં આપણે સીટી મારી હતી, મસ્ત સબ્જી થઈ ગઈ છે. એમાં આપણે પાણી નાખશું. પાણી અને સબ્જી ઉકળી જાય એ પછી આપણે આ લોટ બાંધેલો હતો જે કટ કરેલા હતા એ અંદર નાખશું. અંદર નાખ્યા પછી આપણે 2-3 સીટી લગાવી દઈશું કુકરમાં. તો હવે 2-3 સીટી થઈ ગઈ છે. તો આપણે હવે જોઈએ રસિયા ઢોકળા કેવા બન્યા છે. જુઓ, સરસ બન્યા છે. અંદર બધી સબ્જી અને જે રોટલીના કટકા છે મસ્ત મેલ્ટ થઈ ગયા છે. જોઈ શકો છો તમે. ફાઇનલી બની ગયું છે આપણા રસિયા ઢોકળા. તો આપણે ટેસ્ટ કરીએ કેવા બન્યા છે. જોઈને તો સારા લાગે છે. તો મસ્ત બન્યા છે, સરસ એવા ટેસ્ટી.